હાડું ખાવાની મજા આવી ને. બહુ જોરદાર શાક બનાવ્યું હો તમે. બહુ મજા આવી ગઈ. આ જિંદગીમાં કોઈ દાડ મેં બટાકાનું શાક નહીં ખાધું. હા તો પછી તો લે તમે ઉભા રહો, હું લાઈટ ને એવું બંધ કરી. હાડું એરા વગર ના આયા હતા પણ હું કરી હવે ખવડાવું તો પડે જ તે ને. બટાકાનું શાક બનાવ્યું પણ તોય હાડું સારું તો લાગ્યું હે. અરે આવું કરો આડું. અરે આ તો મારે કરવું જ પડે યાર. અરે પણ આવું કરો. આ બધું ડોક્ટરે કીધેલું પહેલે. એવું? હા. હારું ચાલો તમારી કસરત પતી હોય તો ખાટલા બાટલા ઢાળીએ. હા હેડો ને ધારો. બેહીએ. આવો બેહો. તાર પેલો કાપલો ડાળો હું આ ડાળો. આડું થોડી વાર આડા બડા પડો. આડા પડી. હું થોડો આડો પડું હેડો. આ ખાટલો બહુ સિસ્ટમ વાળો લાગે. એવો તકલીફ તો થોડી આવવાની આડું યાર. હા હેડ. બકુબા. ઓ બકુબા. આવો હેડો. એ સતુભા રોમ 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 રોમ. હેડો. જે બાજુ પડ્યા બેહવા તાપડી બાપડી હરગાઈએ મને આખા ગોમની ટાળ ચડી છે. આવો ખરા તમે. તો થોડો હરગાઈએ એટલે હારો હું એકલો જ નવરો લાગુ. દરરોજ વહેલો તપાઈ ગયો પણ ડોસી ના હોય એટલે વહેલું જવું પડે ને આપણું. આવો આવો સતુભા આવો. તમે એકલા એકલા બળબડ કરો. આ શું કરીએ હવે ડોસી જતી રહી એમ. બે સતુભા ડોશી તો છે નહીં પછી એકલા જ બળબડ કરો ને. ધૂપ જેવાનું ધૂપ જેવા એવું હોય તો હું બીજી ડોસી લઈ આવું. ના ના એવું નહીં. તમ નહીં લાવી? હવે જોઈએ હવે શું કહે તો વાળા. આમનો જ દાખલો જુઓ તમે. કોણ એ તો હવે પૂરું. 2 વર્ષ ડોશી વગર હું દાડા કાઢું છું. કરવા પડે. એટલે તમને બેન હું કઉ છું કે હું નવી ડોસીઓ લઈ આવું. ના એ અમારે નહીં લાવી નવી ડોસી હવે. આ એકમાં ને એકમાં શું પડી રહેવાનું તમારે? ફરી જવું પડે ને. અને યાર તમારી ઉંમર પાકી હવે. અત્યારે મોંઘવારી પૈસા લાવવા ચોય. અરે પણ અત્યારે તો ડોસી જોઈએ. ડોસી જોઈએ વાત તમારી સાચી પણ અત્યારે મોંઘવારી જોઈએ તમે. હવે ના કરે નારાયણ ને તમને કાલ થઈ ગયું કઈ. થઈ જાય આ તો નક્કી ના કહેવાય કઈ. ના તમારા પેલા ભાઈબંધ રમતુજી દેખાતા નહીં. રમતુજી હવે આમ તૈયારી જ છે. તાપો તો હોલી આવે. જો જીવાજી આ સંસાર છે. હવે સંસારમાં વાહન તો ખખડવાના. એ તો ખખડવાના તો અને સર. તમારે તો પણ ચેનનું જીવ હ. એ તો વાત તમારી સાચી. તમારી રીહેજ જઈ તું ખબર ને તો બચ્ચો. લાવી દીધું ને. એ તો બધા જયા તા ભાઈ બાપા કર્યું તાણે આવ્યું આ તો તમારે. તમે લાવો આ તો શિયાળો છે. પણ અમને એવું નહીં આવડતું ભાઈ બાપા કરી. આપડા ગળપણ નું દારૂ ગમે તેને ભાગી જાય. પણ અમારે કોઈ હ નહીં ભાઈ બાપા કરી. આ સતુભાઈ ના રવણે ચડીને તો હું શિયાળામાં બીજી લાવ્યો તો આ બીજી જતી રહી. હવે ચોય ત્રીજી ભેગી. અરે આપડી બધી વાત છોડો. આ રમતુજી જેટલે રહેતા ને. રમતુજી બોલાઈએ રહ્યો ને કોઈક છોકરો આવે એટલે. આ જાય છોકરો હકારો પાડો. લે સુમિત બેટા બોલો. લા રમતુજી બોલાઈ જાય જા ને. બોલે આવું. હા રમતુજી લાગે ચોક મળી હશે બેહી ગયા છે જોડે. એટલે આ મને વાત મળી હતી કે એમના અહીં મહેમાન આવ્યું લોકો. મહેમાન આવ્યું છે કે ઓહો. ભાઈ ચોક બેહી ગયા. ના એ કઈડ આવી હ. કોણ? એમના હાડું જે ઓહ. દર પેર અઠવાડિયે નહીં આવી જતા. એ તો એમને તો હવે કઈના ઘણો તોય ચાલે એવા. ના એમને સીધ ખાવાનું દાવ હ. તમનું આડો આફળ ખેતી બેટી તમનું બટાકા બટાકા કર્યા હકે નહીં? અરે આફર તો કોઈ સારા જ નહીં આવ્યા. વરસાદ જો ને. વરસાદ ચેટલો બધો પડ્યો એવું હોય એમ? એટલે આફર કશું મેર પડવાનો નહીં. અમારે એવું જ છે. મારા બધા બટાકા ખરાબ થયા. મેં તો ભેડા કર્યા હતા. ભેડા કર્યા હતા તો મેં બટાકા કર્યા હતા. પણ કશું ભેડા મેં કશું લેવાનું નહીં. એવું હોય તો અમારે કશું લેવાનું થતું નહીં.
રમતુ કાકા હા લે સદુભાઈ એમને બોલાવો તે તમ તાપણી લગાડી ને લે હા તું જાણ અમે જઈએ એટલે આ તમને ચો કેવા આવ્યો કશું નહીં તો અમે પેલા ભાઈબંધો બધા તાપણી કરવા બેસીએ ને એટલે તો બોલાવા આવ્યો મોકલ્યો હે સટ્ટુભાઈ તું રમતુજી મને લઈ જાઓ તો કે મારે બધા તમારા ભાઈબંધો જોડે મને મુલાકાત કરાવી દો આમ તો તમે આટા એટલે જવું તો નતું પણ તમે કહો તો હેડો આપણે ઓટો મારવા જઈએ હા, હેડો. થોડી વાર બેહીને પાછા આવી જઈએ. પણ થોડી વાર જ બેસ્યું હો 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 ને હો હેડો એ તો જતાઈએ થોડી વાર બેહીને આપણે પાછા આવી અમારા ભાઈઓ એટલે બધા જોરદાર હો પડે તમને બેહવાની મજા આવે મજા આવે એવું હે ને? હા મજા આવે એવું તો બસ છે. આપણે મજા આવે એવું જ જોઈએ હા હેડો આપણે તાણ. ઘેર બધે આવી રીતે જ બેહું એવું હા હેડો તાણ. આડું તો હે ને, જો આ જો અમારી જગ્યા બે હે ને બધા ભાઈઓ બેઠા બેઠા હેડો એટલે આ રમતુજી બહુ મોડું કર્યું તમે તો મહેમાન આવો આવો એટલે આ મહેમાન મહેમાન અહીં બેહો, ખુરશી બેહો તમે. મહેમાન બેહો, બેહો, બેહો તમે. હું બેહું, આ બાજુ. તમે અહીં અટાડો શમનું ચાલે બસ શાંતિ શાંતિ ને બસ તાન. આપણે રોજ જઈએ ને શાંતિ જઈએ ના બટુજી મેં વાત સાંભળી હતી કે તમે પેલા જીવીદારનું ટ્રેક્ટર લઈ ગયા ને ઊંધું પાડ્યું ને 2 લાખમાં ગાળી દીધા એમને. ખબર કરવાનો ટાઈમ નહીં મળ્યો મને તો. અરે સાચી વાત હો, મને ખબર કાઢવાનો ટાઈમ નહીં મળ્યો પણ મને લાગ્યું કે તમે અહીં ના અમે તમને જોઈએ છીએ બરોબર. મને લાગ્યું કે અહીં આવશો તો ખબર ભેગા ભેગી કાલ લઈશું એટલે અમે આયા નહીં. અટા તો કમ્પ્લીટ છે ટનાટન છે મારા હાથ ખવડાવ્યું કે નહીં મેં અરે પૂછી જો એમને બટાકાનું શાક કેવું લાગ્યું. બહુ જોરદાર બનાવ્યું તું હો હા ને તો પછી ટન તમે કાલ આવ્યા હોત ને તો કાલ તો ભજન રાખ્યા હતા બુડો. કહેવાય નહીં યાર અરે મને થોડી ખબર કે તમને ભજનમાં રસ આ હોય. રમતું દિન તો ખબર હતી કહેવાય નહીં તમારાથી. અરે મને ઈ ખબર ભજન બોલાવો જોઈએ યાર હવે રાખીએ એટલે ચોક્કસ બોલાય તમને તમારા એમને વહેલો ફોન કરી દેવાનો ભજન હોય ને તારે હા આટો નહીં હેડો આ તમે એવું ખાધું તને? અમે તો દેશી ગવાર ખાધો ભાઈ અરે શિયાળામાં તો ખવાતું હોય. ગુરુ દેશી ગવાર જ ખવાય ને શિયાળામાં અત્યારે તો લીલી ભાજી જેવી છે, મૂળા છે, મેથી છે એટલે બાજરી રોટલો અને દેશી ગવાર અને સિંગ તેલના તમે ભજીયા કરીને ખાઓ. હા અમાર તો ખેતરમાં મૂરા કરે અને તે રાત દાડો મૂરા ને મૂરા બનાવ્યા કરે શું કરીએ. ના સિંગ તેલમાં ભજીયા કરીને ખાવાના અત્યારે ગળપણમાં સારું સિંગ તેલ. હવે ઘરનો જે બનાવે ખાવું પડે. સટ્ટુબા તમારે કેમનું આપણે ખેતી હમ. ખેતીમાં તો કશું નહીં, બૈરું નાહી ગયું મારે તો. આ ડોશી તો લગભગ નહીં હોય ને તો 2 મહિનાની રહી. ટીમટ તાણા જ બે રહ્યા. એટલે રમતુજી બોલો ને સટ્ટુબા તમને વાત મળી. શું આમને મેં પહેલા એમના મમ્મી પપ્પાએ જ લઈ આલી, બીજી મેં લઈ આલી, એ જતી રહી. તો વાંધો નહીં ત્રીજી આપણે લઈ આવીએ રમતુજી તમે ચો વાત દબાવો બોલો ચમ તમારી જતી જ નહીં હે જતું તો રહ્યા પપ્પા શું કહીએ પણ આમનો તો ત્રાસ જ એટલો વધી ગયો તો. ઘડીક થાય ડોસી કે ચા મેલ, ઘડીક થાય કે ડોસી કે ચા મેલ. ચામન ડોસી કાઢી મેલી અમને. ઓછી લાગે ચા બને બને તો અગરીજી લાગે એટલે બીજી લાયા તો થોડું ઘણું વસૂલ તો કરવી પડે કે નહીં કોમ કરવી પડે પણ આ ઉંમરે ડોસી નાહી કોમ ના થાય, કરવું પડે. ના થાય. અડધું કોમ તમારે કરવું પડે. તમે પખાલ જેમ આખા પખાલ જેવા થો છો. અરે સટ્ટુબા હવે ઘર હટો વાહન તો ખખડ્યા કરો આવા ખખડો આ તો હાવ ફૂટી ગયા. કે તમે તો અડવું કર્યું કે મારા પક્ષમાં બોલશો પણ તમારા પક્ષમાં નહીં, હું ન્યાયમાં જ બોલું. તમારા એમ જ પક્ષમાં બોલશે નહીં. અમારા સત્તુભા મારા પણ આમનો ડોસી નહીં તો આમને હું નહીં કહેતો. મારા હવે ત્રીજી નહીં લાવવાની ઈચ્છા હું એટલે જ ભજનમાં બેહવાનું ચાલુ કરી દીધું છે હવે. તો રાખો તાંકાલ ભજો. ભજન તો કાલ તો બેહાડ્યું હતું. બીજી વાર બીજી વાર બેહાડી આપણે મારા હાથું બોલાવીએ બોલાવજો હા તો પછી રાખીએ. રાખીએ બરોબર આપણે ભજમ લોકો અને આપણે ભૂલતા નહીં મને. હા ના તમને ફોન કરીશ ચોક્કસ. વહેલો ફોન કરવો પડે બરોબર એક દાડો આગો કરો પડશે હો પણ હા તમારે હા અગાઉ ફોન કેમ કે કરો. મારે બધું ખેતરમાં બેતરમાં જવાનું હોય ને તો પતાવી દઉં ને બધું મહેમાન ચાનું તો સેટિંગ થાય એવું નહીં અત્યારે. કેમ કે આપણે પાકોરમાં બે હે. એક કામ કરો, બીડીઓ પીવો. હા બીડિયા ને મને લ્યો લ્યો હાલો પીવો ને લે મેમ, પીવો તમે લ્યો તમે. ઠંડી છે એવી બીડી હરગાવો તો ગરમ થોડું થઈ શરીરમાં સારું લાગે. લો લો પીવો
સતુભાઈ પેટી આ બાજુ આવજે. મેં તો લ્યો જાતે હરગાઈ દીધી. મહેમાનના પેટી હલવાની જગ્યાએ પહેલા જ ફૂંકી લીધી એમને. તલપત એવી આવો હન હાલો લો તમે હરગાવો. હરગાવ. લાવજો આખો નો. મહેમાન હા બહુ અવાજ આવે ખેપતી ખેપતી. અવાજ તો આવત તે ને તાન. તમારી વાત કરો કઈ ખાલી અમારી હોફરજો હું શું કહું બોલો. બેહ્યા તો હસી મજાકની વાતો કરો બીજું શું કરીએ માં તો ઠંડીની બીડી ઓલવાઈ જી પાછી. હરગાવો ને તે. તો હરગાવો હરગાવો. જઈ મૂકી હતી ને. પેટી આ હારી હારી બસ હા. હરગાવો. તમારે ચમનું મહેમાન વગેરે બાજુ એ બાજુ તો બહુ વરસાદ પડ્યો. હરાટ પડે. તડા માર છે બધું. એને લઈ લીધી ને લઈ લીધી જે રહી જાય એ રહી જાય. તમારે તો વધારે ના પીવી આવો લઈ લીધો કાલ જ પી હ. હવે શું કરું. બોલો તમારે ચમનું હો. અમાર છો પૂરો જમીન હે. ચમ કઈડે એકની મારી છે ના અમારે રડી ખડ્યું 2-3 વીઘા હા. અમાર તો જો હોય તો જોડવાન વાળવા જવું પડે. અમારે 9 વીઘા એટલે પેલું તો જાય બોલો બાપા આ કોરાય આ ગયડોની થોડી સલાહ લે તું આ બેટા તું આ બાજુ આય. બે બે છોકરા બે. હું કહું જવું હું મોડું થાય બાપા મોડું થાય અરે બે 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 છોકરા બે. ઓલી કદ વાર બે હો હા ભાઈ ઊંઘવા જા તો તમારી તો ઉંમર પાકી જી છે અને બધા બે હોય તો છોકરા ના બાપા તમે મોટા કહેવાય એમ તો સમજણો હો પાહો છોકરો. અને આ શિયાળો ચાલે છે સાલ બાલ રાખ જોડે ઠરીને કોકડું થઈ જાય હા બાપા વાત સાચી છે તારી અમારી જવાની હતી ને ત્યારે અમે ખુલ્લા ફરતા હતા અત્યારે જો આ તાપણીના ટેકે બેહવું પડે એવું બાપા તાણ. ના ના ઉંમર પરમાં તો તાપણીના નહીં લાકડીના ટેકે બે વાત સાચી ને બાપા સાચી છોકરા એટલે જોડે સાલ એવું રાખવાનું ના ના હવે તો રાખે. ટોપી પહેરી દેવાની માથે ઠંડી ના લાગે. હા બાપા કોણ રાખું ને ટોકવાનો? બાપા અરે આપણા હાડું એવું તો પણ ઉંમરમાં નાનો એટલે મને ચોય ખબર હોય હા ના એવું. ખબર નહીં યાર. ઘેર તમારું મન ના આવતા હા. રહેશે તો જોતા જ નહીં તમે ગોમમાં ના શકલ તો જોયેલી હ ટોકો ઠરતો નહીં લાગતો મહેમાનનો તો મહિના 15 દાડા તઈ પડી રહ્યા હોય બાપા 2-3 દિવસમાં તો એ આવી જ જાય. મહેમાન ના એ જ 2-3 રહેવાનું. દાડા નહીં બાપા હું તો એ જ ભારું હા એ તો અહીં જ હોય. એમના ઘેર પેલી ડોસી જોડે ખટાશ ન ડહ અને હાડુને 2-2 લીટર સાસવી જાય છે અહીં. ઓહ કિંમત આ ગાલે બાલે થોથર આવી ગઈ હા મહેમાનને લાગે. બાપા ખાસ તો તાર. દવા બવા કરાવો દવા તો હવે પહેલે ચાલુ જ છે. એવું હા તો દવા ખાઈને જ જતા રહ્યો લેવું ચાલે લેવું પૂરું થઈ જાય. ના ના વાત સાચી હવે ઉંમરથી હવે શું કરીએ. એટલે છોકરા હા બાપા તું મહેમાન ન મેલ ને આમનું જ લઈ લે મને ઉંમર પર મને લાગતું નહીં કે બકુ બાપા નવા બૈરું હાલે કોઈ એમને 2 બૈરો થયો એવું તારા લગ્ન થઈ ગયા બાકી છે. અરે આ મોર તો તારા લગ્ન કરાયા યાર તો મારી મમ્મીને જોવા જતા એટલે બીજા લગ્ન કરે એમ કોઈ મજા નહીં મારી વાત ખબર જો પહેલું બૈરું જે પરણેલું હોય ને હા એ સાચું બાકી બીજી આવે ને કોઈની રહી નહીં અને રહેવાની નહીં અને ખોટું લાગતું હોય તો આ બાપાનો દાખલો જોઈએ 2 બૈરો કર્યો બાપાએ હા બાપા તો ત્રીજું ત્રીજું ઈજ્યું. અને હજુ તો ત્રીજું લાવી આલવાનું હો. ઓહો તો બાપા તો બહુ માથા ભારે લાગે તો એક બાલી રહેતી જ નહીં બાલી ચોહી રે બાપાને કલાકે ને કલાકે ચા પીવા જોઈએ ઓહો જય ગટર બાપા. લાગે ધંધો આ તો કઈ બાપા, હે ને? કરતા નહીં. અમદાવાદની મોટી ગટર લાગે ચાની ગટર તો નાની પડે તાન એ બૈરાને જવું હોય તો જાય બકુ પણ નમતી તો ના હાલે જોવું ભજનમાં મન લાગે નકર આપણો તો ત્રીજીની વારી સત્ય. અરે ચિંતા ના કરશો હું નહીં બે લાવી આલે ટીજી તમને. હું તો ભૂંડો થયો હવે રમતુજી તમે થાઓ બેટા બાપા ગમતું મેક પણ નમતું તો ના જ મેક. ડોશી જતી રહી બીજી જો હવે ભજનમાં બેહવાનું ચાલુ કરીશ ભજનમાં મન ના લાગે તો ત્રીજી તૈયારીમાં જ છે. આ બાપા પા વટવાળા.
હવે બકુભા રહેવા દ્યો, તમે કશું બોલાવશો નહીં અત્યારે. વાત સાચી બાપા. હા, મારા જપાન ઉંમરમાં લારા લે હે બાપા. જ્યાં સુધી જવાની હતી તો સુધી બરોબર કે જવાનીમાં આપણે ગમે તે કર્યું. હવે આપણી ઉંમર પાકી બાકી આપની એટલે- જવાની આવી. હા વાપર્યું. મારા બાપાની વાત સાચી છે. પણ અત્યારે મારી ઉંમર પ્રમાણે સેવા માટે જોઈએ તો ખરી હવે ને તમારે યાર. ડોશીની જરૂર નહીં, લાકડીની લાકડીની જરૂર લાકડીની. છે. અને તાપણી લાકડી તાપણી. રાત પણ તાપડી કરવા તો આવી જ જઉં છું. છૂટકો જ નહીં. તાર તો જો ભેગા ફાડ નાખે એવી આ છે. કિંમત ચાદર ને બાદર ઓઢીને આવીશું અત્યારે. આવું જ પણ ડોસી ના હોય તો યાર બે શું કરવાના? જો બાપા ઊંધું બોલે તમને. મોય ચમ આવ્યો તો ખબર છે, હું તો બધા ભાઈઓ બેહ્યા હોય તો વાત નાખશે ત્રીજની, પણ આ તો તમે સીધું બીજી બાજુ ટુકડો લ્યો છો. વાત સાચી બાપા તમારી હો. ચોથી જોવા જવું હોય તો હંગાત લેતા જજો. તો પેલા ત્રીજનું તો કરી આલો. લાયલ ને એમ બાપા તમે ઊંધું ઊંધું કયો હોય એમને. શું કરીએ તારે? અલે આવું ના છોકરા. હોય. આ ખટાસ વાળા હા થોડી. પણ એમાં એમને ચો આટલી ઉંમરે ત્રીજી લાવવાની જરૂર છે. છોકરા તું ડોશીનું મૂક, મારું એક કામ કરજે. જો કાલ સવારમાં ચોય બહાર જવું ને તો 3 મસદોમી લેતો આવજે. કેમ 1 2 3. આમનો તો વધો નહીં આવો, એવું? આમને તો સમજી આવો, અમને તો ડોશી હ, પણ અમારે તઈને તો જોવું કે નહીં. એટલે ડોબા બાંધવાની લાવું બાપા. ના, ડોબો નહીં, માણસ માટે લાવવાની. પણ તૈની હે તો આ તો બાપા જો હાથી જેવા હે. એટલે તમારે ભેગા ઊંઘાડવા હા બાપા, બાપા એમના ઘેર ઊંઘ. તો તમે ચો ભૂલી જાઓ હો. બીજી મંગાઈ લો એમને રીહેન જીહેત તે ડોસી પૂછી જો એ ચરના વાત દબાઈને રમતુજી, તો તમે વાત બાર ના પાડી. તમે જબરું સોનું રાખીને બેહી રહ્યા. હમણાં તો વાત કરી પણ વાત બધી બોલો બોલો આ લગનનો લાડવો ખાઈએ તોય પછતાઈએ, ના ખાઈએ તોય પછતાઈએ. ના ના ખાવો જ જોઈએ. મારા લગ્નમાં આવજો હો ને બધા. એ જ તે ને. ના એક ખાઈને વાર તો પછતાઈએ, બોલાયા કટી હતા. ખાઈને પછતાવું સારું. મારે તારા બાપાને વાત કરવી પડે. આ બાપા તૈન તૈન બદલે ઈ કશું નહીં કહેવાતું તમે. બાપા બાપાનું ખેંચો હ. પેલા ચાલતું હતું, અને અમારું આવ્યું એટલે બંધ થઈ ગયું. અત્યારે ના ચાલે. પેલા કઈ સિસ્ટમ ચાલતું બંધ હતું. કરી બાપા તમે? પેલા તમે એક ના ગમો હું તો તો જવું ના કે નહીં બેહું. અરે બે છોકરા. આ સોરી આ તો ઊંધું બોલે. આ મહેમાન આયા હન, હું ચો ના પાડું કાઢી મેલે એવું. તાન મહેમાન આયા ને તું નાહવાની વાત તમ કરે. તાર ઘી ઘર ખવડાવીને તાજા કરો. અમાર મોટાનું ખોટું લાગતું હોય તને નહીં? ખોટાની વાત આ નહીં. આનું શાક ખવડાવ્યું, ગયો બટાકાનું શાક ખવડાવ્યું. હા, બાપા. તો એટલે જ બટાકા જેવા થઈ હા, ગયા. તો. જોવો ને ફૂટું ફૂટું. ફૂલે હાલે મહેમાનને. બધું ફૂલી ગયું. ચોખ્ખું ઘી ખાઈએ છે. લાગતું નહીં. આ છોકરા બહુ વાડું. હા, બાપા ભણ્યો તું? ઘણું ચો સુધી ભણ્યો? ખૂબ ભણ્યો હું તો. અને નોકરી ધંધો કરે હ? કોલેજ કરી બાપા મેં તો. અને નોકરીની કેમનું? નોકરી કરો ને બાપા. એટલે પગાર ઓછો આલે હે બાપા. તમારા આમ તો અત્યારે સારું છે કે તમને તમે ભણ્યા, અને આ ભણ્યા પછી મહેમાન અમને નોકરી મળી રહી, અને અત્યારે મળે છે નોકરી. અમાર વખતે પૂછી જોજે તારા બાપાને કે અમે હે ને નદીના પેલી સાઈડ નદી પાર કરીને ભણવા જતા હતા. મચ્છી કાઢવા? ભણવા નદી પાર કરીને. પેલા મને શી ખબર બાપા તમે ભણવા જતા હતા, શું કરવા જતા હતા? પેલા તો આવા સાધન નતો. પેલા તો શું બળદગાડું. એવું? હા, બળદગાડામાં જવાનું શું હજી અને બોલતા? આવવાનું. બળદગાડો હતા તો ના રે ને. ચમ? કેટલા વર્ષો થયા? ઓહો. 1976 ની વાત હા. અત્યારે તો 2025 ચાલે. ખાટી થયું. અટાય કેવું હો, બળદ છે પણ ગાડું નહીં. એવું? પેલા અમારે ઊંટ લાગ્યો ચોક ચોક છે બાપા. એક વાત કહું, હા બાપા. તું ભણ્યો પણ ગણ્યો નહીં. ચમ? આ ગુટકા ખવાય તારા આટલી ખવાય આ ઉંમરે? ખવાય આટલી ઉંમરે બાપા હું નહીં ખાતો. તો તો કોણ પણ ખાય પછી દાંત દુખે ને તો બતાય ખાઈ લે તો. થોડી. આટલી ઉંમરે દાઢ દુખે તને છોકરા? દુખે હ. બતાય આ બાપા માર તો ચખાડતું લાખો મને. ક્યાંથી. આ બાપા ઓવ. આ બધા વડીલો બેહ્યા. બાને પણ અમાર જેવા છોકરાને નહીં હેરખા રહેતા. થોડું આવું કરો તમે. અત્યારે આપણે બેહ્યા તોય આવું ખાય છે. આ તો દવા હ. પણ ના ખવાય, નાખી દે આમાં. લ્યો હવે નહીં ખાવું. આ ભણ્યો પણ ગણે તો નહીં જ નહીં છોકરા આવ્યો. એટલે છોકરા તે ખાધી અને હું 3 ફેર બોલી ગયો કે છોકરા. બાપા ના દેખાયા તન? બાપા તમારે દાંત નહીં દુખતી તો મારે અરે આવું મોમો. ભરાય તમને? ભરાઈ રાખું લમણામ. ના મારે ખોટા વ્યસન તમને ના ચગાવે. તો તું શું લેવા ખોટા ઓ વ્યસન છે? આડું, કહું બાપાએ લાફા મારે એટલે તો દુખતા આપણે હોય. ઘરકો નહીં જવું. અરે ના બેહો ને મજા આવે મને. અરે યાર હવે પછી હવારમાં વહેલું ઉઠાશે નહીં યાર. રમતુજી હા. બેહવા દો ને મહેમાન મહેમાનને. આયા છે તો મહેમાનને થોડી વાર બેહવા દ્યો.
શું તમે ઘેર જો કરો હો? એટલે યાર યાર જઈએ ઊંઘે ભેળા નહીં આવવાનું, વહેલું ઉઠવાનું હોય યાર. ચો ઉઠીને એમને હવારમાં પાવડા મરાવા લઈ જવાના તો મારે. એટલે પણ મારે થોડું ખેતરમાં કોમ છે એટલે હવારમાં વહેલું ટોક ઉઠવું બગા ના ના નહીં. તમારા ભાગનું શેતનનું કોમ હશે ને બસ બસ. તો અમારે આ ભાઈ કરી લે હે. પણ તમે બે હો. બે. આડું તમનું કરવું હો? બેહો નહીં યાર. બેહવું હો? હા બેહો. આટો બેહો. મહેમાનને મજા આવે. છોકરા પગ હા, તો નહીં કપાવા તમે- દેવા દે ને યાર. આટો મારા હાડું કે એટલે બેહીએ બરોબર. બેહો. બેહો. હા હું જઉં તામ બાપા લે, બેસના છોકરા તારે ચો જવું હે? જઉં બાપા બે ના આટલું બેહત ઘડીક બે મહેમાન બેહાડે. જવા દો, આ જવા દો એટલે ભણવા. જવા દે બાપા. ઊંઘ ના. ઊંઘો હો. અને હું કીધું તાર બાર જોડે રાખતું. હા બાપા આ ગુટકા બુટકા બંધ કરી દેજો હો. અલ્યા રમતુજી, હા બોલો. હવે જુઓ, તમને સાચી વાત કહું, બોલો. આ મહેમાન તમને કહું, ખોટું તો નહીં લાગે? નહીં લાગે નહીં. નહીં લાગે? ફાઇનલ? ફાઇનલ. એટલે મારા હાડું ખોટું લાગે જ નહીં. મને લાગતું હોય ખોટું. તો ના લાગે. ઘર જેવો સંબંધ હોય તો કહું. અરે ઘર જેવું ટક્યો. હાડું બોલો. ખોટું નહીં લાગે ને? નહીં લાગે નહીં લાગે. નહીં લાગે. તમારા હાથું જોવો નરી થોથર આવી ગઈ. અમારે મનમાં ચેનનું કહેવું હતું કે થોથર આવી છે. આ શું તમે નરું ખવડાય કરો? પણ આટલું પણ હું કરું યાર, એ આવે એટલે મારે ખવડાવવું અરે પડે. આવવાની રીત હોય. 10 દાડે ને 10 દાડે એ અગડી પ્રગટ ના થવાનું હોય. આ ઘર છે, ધર્મશાળા નહીં. આ હાડું અડધું કરીને તો આજ સાફ કરી નાખતા છે. હવે તમે એકલા હાથે કમાઓ, હાડું તમને શરમ નહીં આવતી? હલો નહીં બેહું. હલો. નહીં બેહું હલો. અરે બે આવો ને હલો નહીં બેહું નહીં બેહું હલો. લે બેહો ને મને આવું મહેમાન ગમતું જ નહીં. મહેમાન. હલો. લે બેહો હાડું ને તો મહેમાન. નહીં ચડી. હલો હલો. ફરગ્યું હાડું તો. હલો લે નહીં મહેમાન બેહું. બેહો. ના ના નહીં બેહું હલો. અરે મહેમાન, બેહો ને અરે યાર. એટલે તમે મારા હાડું નહાડે ઉભા રહો. એટલે બેહો, હું તો કહું આવે છે ને અરે ઉભા રહો. એટલે મારા હાડું મનાવવો પડશે. ઓરે બનાવવાની જરૂર નહીં. ખેતરમાં લઈ જાઓ અને 2 પાવડા વધારે હા, મરાવો તો હું આવું. તમારું ઘર ભૂલે. આવ આવ. અરે હાડું. લે હાડું મહેમાન. ઉભરે. તો થાય. એ ઉભરે ઉભરે. પાટવા. અલ્યા જીવાજી, બોલો ને. બકાજી, મેં પહેલા જ રમતુજી નક્કી કર્યું ને કેમ કોઈનો ખોટું તો નહીં લાગે ને, એવું બોલ્યા. કે નહીં લાગે કોઈ. એમને ખોટું નહીં લાગે. હવે મારા મનમાં જ્યાંથી એ મહેમાન આવ્યા ને ત્યાંથી એકનો એક સવાલ અંદર ઉભરા મારતો હતો. કેમ કે ચાનો ઉભરો આવતો હોય ને એની વાત બહાર આવું કરતી હતી. મેં મોઢે કહી દીધું કે મહેમાનનો થોથર, અને તમે જ બોલો મહેમાનના મોઢે થોથર નથી લાગતી? લાગે. મહેમાન શિયાળા ને એટલે કોતર વધી જાય મહેમાનને. થોથર નહીં, હવે મફતનું ઠોચ્યા રાખે તો થોથર જ આવે. પણ શું કરે ગામમાં પેલા જીવિદાનું ટ્રેક્ટર હકે ના પેલું કરવા દે અને એ આગળ હાડું એમનો નાખ્યું. 1.5 લાખનો ખર્ચો એ રહ્યો હાલ્યો. હવે અહીં આગળ મહિનામાં નહીં હોય તો 5 થી 6 ફેર તો એ અહીં ઓટા મારે. અને આવે ને એટલી વાર બટાકાનું જ શાક, આવે એટલી વાર બટાકાનું જ શાક. પણ મહેમાન કોકનું સારું કરે તો એમનું સારું થાય ને. કિલો બટાકા તો એ ખાઈ જાય હ. તો રમતુજીનું અડધું કરિયાણું ઉડાડી મારે એમ તો કહું છું. એટલે તો ફાલે હ. મોઢું ને બોઢું જુઓ તમે. આ થોથર મનના આવો. પેલા છે જબરા મેઢા. અને વાંધો નહીં રી ચડી તો ચડી. એમના ઘેર જજો તમે, તમને એમ કહેશે કે ચા ને બિસ્કુટ ખાઈ લો કે. એમના ઘેર તો ચોચકોદા ચાટ નહીં ભારી ની. હું તો જ્યો જ નહીં. બુડા હજુ મેં જ નહીં ભારી ને એમનું ઘર મહેમાનનું. જવું છે કોક દાડો. કોક દાડો આપણે તઈને જઈએ હંગાત જ થી. પણ અત્યારે તો આપણા અહીં તો રિહાઈ ગયા હ. પણ એ તો રમતુજીની વાત કરશું ને. હવે તો રમતું જોડે બગડ્યું આપણે. રમતુજી જોડે રમતુજી રીહના ભરેલા તો ખરા હવે. પણ એ તો રમતુજી તો મોની જાય બહુ. એ સત્તુબા હા? મહેમાન તો રિહાઈને જ્યાં પણ પહાડ રમતુજી જ્યાં હમ? આપણે મનાવા જયું તો રમતુજી આપણને કઈ કહે તો ને. હિંસનો કરે રમતું. મેં કઈ ખોટું કીધું છે? જે મોઢામાં હતું એ હાચે હાચું કહી દીધું પણ એમને. વાત તમારી સાચી યાર. પણ મારી વાત કઈ ખોટી હતી? ના ના વાત સાચી જ છે ને. હા, રમતું એટલે સરનું છે. આ વાત આપણે કઈ બીજે છીએ નહીં. વાત તમારી સાચી પણ આ તો કદાચ છે ને એમને ખોટું લાગી ગયું હોય તો. તમે બે ના મનાવો પણ મારે જવું પડશે. ચમ કે એટલે ત્રીજીની વાત કરી છે એટલે મારે તો મનાવવા પડશે એમને. તમે મનાવો, હું તો ના જાઉં. મેં જે મોઢા ઉપર હતું એ કહી દીધું મેં. અરે સત્તુભા તમે ઊંઘવા નહીં જાઓ ઘર બાજુ? ના હો, આપણને આટલી વહેલી ઊંઘ આવતી નહીં. તમારે જવું હોય તો જાઓ. તો મારી કેળો ને બેડો દુખવા મંડી છે. હવે ઘેર જઈને આડું પડું થોડું. હેડો તને હું જઉં કે. હવે રહ્યા સત્તુબા આપણે બે આપણે રહ્યા. અને જુઓ, બીડી પડી હોય એટલે લાવો 2 બીડી પડી હ. લાવો હરખાઈ. તમે લગાડો કે હું લગાડું? રમતુજી લાગે નાખીને જતા રહે. રીહે બરીન
રીહે ભર્યા એ ગમ્યું નહીં હાડું ના આવું પીધું હમ સો જતા એમના તો હું કંટાળ્યો હું પણ જબરું હાડું નું ભરી ગયું લે હાડું બોલે હાડું બોલા ટમાટો ખોટું લાગ્યું ખોટું લાગત ને યાર એટલે આપણે યાર આવું ખોટું ના લગાડવાનું લાગત ને યાર એવું ખેતર થોડું ચાલતું હોય હા તમે ઘેર હેડો પેલા હાલો बात कुछ समझ न आए कभी का हमने पाई બેહો હું એ ટ્રેનની તો ખબર લઉં તમે બેહો હું એમના જોડે જાઉં બરોબર રમતુજી ની વારી કાળા બરાબર ની હા વારી ત્રણ ડોલાવાની હા ટની વારી કાઢ નાખું એક આડા ભમાઈ નાખું જો એટલે મારો ઢોકો તો ગયો ને अभी मजा आएगा ना भिड़ो बेली से नागिन निकाली मुन्ना पे ढोड़ा लगला આ તો ટ્રેનની વારી લઈ લેવું હોય જો મારે હાડું ને ખોટું લગાડ્યું એક આડા ભમાઈ જ નાખો કુત્તા પાડું બાપા રે તને ના નહીં પાડ્યું મારા હાથું નથી દબાઈને બેહે તો મારા હાડું ના હેરાન કર્યો તમે હા બહુ ખેંચી મારા હાડું ની બહુ ખેંચી શું બોલતો તો તું રમતુજી મજાક સિરિયસ મજાક? પણ તમારી મજાકમાં મારા ખોટું લાગ્યું એનું હું હા માફ કર શું માફ કરો આમ નહીં કરીએ મોમ મજાક. દેહો મારા હાડું ના રમતુજી હવે ભૂલ થઈ ગઈ બુડો પણ મારા હાડું ના હોય મારે શું કેવું વાત તમારી આખી છે ને હવે સમજી ગયો ને હવે વાત બોલો હવે નોમ દેહો નહીં દઈએ બોલો. ભૂલ થઈ ગઈ હવે ખબર પડી ને યાર રમતુજી હવે નહીં દઈએ તમારા આડું નું નામ બાપા હા ઓ બાપા ભાગી ના ઉભા તો ઉભો કરો કર ને ઉભો કર ઉભા આવું ના મનાય કોઈ ના રમતું કોણ હે હવે ખબર પડી તમને તમારી આખી એ. તમે કોણ છો રમતુજી સર એ અમુ તો હા બાપા બોલો દઈ મારા હાડું નામ દઈ ના હવે તમારું શું તમારી હાથ પેઢીઓનું અટાર લગીને એટલે હું દબાઈને બેઠો મારા કરું કેવું નતું એટલે એટલે પણ મજાક કરી હતી અમે એટલે પણ મજાકમાં મારા રમતું જોયું પેલા એને ખોટું લાગે પણ આપણે કીધું જ ખરું ચોખ્ખું કે કોઈ ખોટું ના લગાડતા એટલે વાત સાચી પણ હું કયું બીજી વાત કહે એટલે વાહ જો ફ્રેક્ચર લાગે એ અક્ષર હવે તમને ખબર પડશે કે કોને ખેંચાય તો મારે લઈ જવા પડે ખેંચવી હતી તો કોઈક બીજાની ખેંચવી હતી મારા હાથુની તમે ખેંચી છો તે માટે અમારી ટી ફોર ટી વિલેજ બોયને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જય માતાજી માતાજી